તો આપણે આવ્યા છે બરોડામાં. આ છે ન્યાય મંદિર બરોડાનું. દેખો, એટલે કે કોર્ટ હતી અહીંયા પહેલાં જૂની, એનો સીન છે. અને આની સામે બિલકુલ મંગલ બજાર કહેવામાં આવે છે. આની સામે તો આ રીતનું છે બરોડા. અને આ કહેવાય ન્યાય મંદિર કોર્ટ. અને એની સામે બિલકુલ મંગલ બજાર કહેવામાં આવે છે મિત્રો. તો આ રીતના રમકડાઓ વેચાય છે. આ રીતના પાણીપુરી, શોપિંગ સેન્ટર અને નાસ્તાનું ભાઈ આ રીતના હોય છે. અને આ પદ્માવતી શોપિંગ કહેવામાં આવે છે. ઉપર માર્કેટ છે. જો અહીંયા બૂટ દરેક પ્રકારના, રાધે ફૂટવેર. તો આ રીતના મળી રહેશે. નાના બાળકોના પણ આ રીતના બૂટ મળી જશે મિત્રો. તો આ રીતના દુકાન છે રાધે ફૂટવેર. દરેક પ્રકારના બૂટ મળી રહેશે મિત્રો. તો જોતા રહેજો આગળ પણ, અને મુલાકાત લેજો આવો ત્યારે. હા, પણ ગંજી ટી શર્ટ નાના બાળકોના મળી રહેશે મિત્રો. ને ફરી ગોલ્ડ આવી ગયું છે. ગોલ્ડ બહુ દેખાય એટલે ઊભા જ રહી જવાનું હોય. જો આ બાજુ બેલ્ટ છે. જો બેલ્ટની ખરીદી કરી રહ્યા છે. ઓકે, બહુ મંદી છે. વાત સાચી છે. વધારે મંદી છે અત્યારે. વરસાદ પણ આવતો નથી, ગરમી પણ એટલી બધી છે. અને લગભગ તો નવરાજ બેઠા છે. જોઈ લો વેપારીઓ પણ મંગલ બજારમાં. કોઈ જગ્યાએ ગરાગી નથી. તો આ રીતના છે મિત્રો. તો જોતા રહેજો. આ બાજુ પણ એક દુકાન છે. બસ પાકીટ. ચાલ આગળ નીકળી જાય. તો આ રીતના પબ્લિક નથી એટલી બધી, ટ્રાફિક અત્યારે તો જે કે વેકેશન ખુલી ગયું. અને અહીંયા છે ઝૂલેલાલનું મંદિર. અને અહીંયા સોનું વેચાય છે. મોદી સાહેબે સોનું લેવાનું ના પાડી છે ભાઈ મિત્રો. તો પણ અહીંયા સોનું વેચે છે. અહીંયા જોવો, ફૂલ સોનું. અને ભાઈના ગળામાં પણ હાર છે 500 ગ્રામનો. તો જોતા રહેજો. આ નમૂનાનો લઈ જવા. આ મેન્ટલ હોસ્પિટલમાંથી છૂટીને આવ્યો છે. તો આવી રીતના છે. નકલી બતાવો તો નકલી લઈ લેશે. તો જોતા રહેજો મિત્રો. કોમેન્ટ લાઈક કરતા રહેજો. જો 250-150 બૂટ મળી રહ્યા છે મિત્રો. આ રીતના બૂટ છે. અને આ બાજુ પણ બૂટ છે. વધારે તો આ બજારમાં બૂટ, ચંપલ ને કપડાની જ છે. તો જોતા રહેજો. તો આ રીતના છે. અને અહીંયા બેગ ઠેલાઓ મળી રહેશે. જો મિત્રો, બેગો છે, ઠેલાઓ હોય, સુરકેસો. તો જોતા રહેજો. જો સુરકેસો મળી રહેશે. આવી રીતના ઠેલાઓ, બેગો. કાપડમાં પણ છે. કેટલા સુધીથી ચાલુ થાય ને કેટલા સુધી ભાવ છે તમારે? 1000 રૂપિયા સ્ટાર્ટ થાય. ઓકે, એ 1200ની છે. બરોબર. તો આ રીતના મળી રહેશે મિત્રો.